તો એના ભાઈઓને રમકડા છે ને બીજા આવવું હોય તો આવતા હોય છે ને ક્યારેક ક્યારેક. તો આજે આવ્યો હોય તો બીજા 4-5 આવી શકત ને. કાલે કદાચ આવે, રવિવાર છે ને. કાલે રવિવાર છે, આજે તો સેટરડે છે. હા, કાલે તો 10 બોર્ડ લગાવવાના, 10 બોર્ડ. જો પેલા આવ્યા એને આપજો. કોણ આવ્યો લાગે? કોનો છે? બાબુ સરસ્વતી માતાજીનો છે, દર્શન કરવા. અચ્છા અચ્છા, આજે પેપર છે ને. અચ્છા અચ્છા. ઓમ ઓમ ઓમ. પેપર છે ને એ કેમ રાખવાનું ખબર છે? પરમાત્મા પેપર લખે છે એમ રાખવાનું. ખ્યાલ આવ્યો? હું લખું છું એવું નહીં રાખવાનું. કોણ લખે છે? ભગવાન. પરમાત્મા પેપર લખે છે, બરાબર? ઓમ ઓમ ઓમ. જય પ્રભુ. સિરિયસ થઈ ગયા. ફેસ નહીં દેખાયો? શું કીધું? લાવ કરી દઈએ. પ્રભુનો ફેસ નથી દર્શન થતા. એક મિનિટ હો, ચાલુ રાખો. જો હવે દર્શન થશે. હવે બરાબર. એટલે હું લખું છું એમ નહીં રાખવાનું. પરમાત્મા. ઓમ શ્રી પરમાત્માને નમઃ. અને પરમાત્મા લખે છે, બરાબર? આપણે કાંઈ નહીં. પરમ શાંતિ અને પરમ આનંદ. ઓમ ઓમ ઓમ. હવે દેખાય છે? ફેસ દેખાય છે? ઓમ ઓમ સ્ક્રીનશોટ ઓમ. લઈ લો. કયો? સ્ક્રીનશોટ લઈ લો. ઓકે. ઓમ 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 ઓમ. કેમ ક્લીન શોટ? એટલે સ્ક્રીનશોટ એટલે પ્રભુના દર્શન થતા હોય ત્યારે એક પિક્ચર લઈ લે, ફોટો પડી જાય. એ તમે લોકો લીધો પ્રસાદ? આનંદ પ્રભુ લીધો? કેવું ઉપર ઉપરથી જાય છે? રાધે રાધે, રાધા રમણ. હવે એ પ્રેમાનંદજી પ્રભુ છે એ પણ બધો પ્રકાશ કરે છે, અને આ પ્રકાશ છે. શું ડિફરન્સ છે? એ કરે છે પછી અભિનેશ્વર, અભિમુક્તેશ્વર, અભિનવ મુક્તેશ્વર ને શું છે? અવિનેશ્વર ક્યાં? અવિમુક્તેશ્વર એ કરે છે. પછી પેલા જય પ્રભુ જગન્નાથપુરીના માતાજી, અર્ચના માતાજી, અર્ચના માતાજી. દરેક જગ્યાએ જગન્નાથપુરીના આપણે શું નામ? નિશ્ચલાનંદજી. નિશ્ચલાનંદજી કરે છે. બીજા પણ ઘણા વેદાંત બ્રહ્મજ્ઞાનના તત્વબોધ કરે છે. જય પ્રભુ. કાલે 10 બોર્ડ લખવાના. ફ્રેમ આવી ગઈ તૈયાર? હા. કેવો પ્રકાશ છે? થેન્ક યુ. અમારી અંદર એ જ આવ્યું, પ્રકાશ જ પ્રકાશ. એક્ઝેક્ટ. હા, આ બધા જે જગતગુરુ છે, વિશ્વ વિભૂતિ છે, ઈશ્વર સાક્ષાત્કારી છે, આત્મ સાક્ષાત્કારી છે, નિર્વિકલ્પ સમાધિ સિદ્ધ છે, સમ્યક પ્રબુદ્ધ છે, બ્રહ્મરૂપ મહાત્માઓ છે. તો એ બધા પણ પ્રકાશ કરે છે. અને અહીંયા પણ પ્રકાશ. અહીંયા સ્વયં પ્રકાશ. શ્રુતિમાં પણ, શ્રુતિ ઉપનિષદોમાં, વેદ વેદાંતમાં પ્રકાશ, બ્રહ્મસૂત્ર, ગીતા, શાંકર ભાષ્ય બધામાં પ્રકાશ. વેદાંત પ્રક્રિયાના ગ્રંથો છે. દત્ત ને યાજ્ઞવલ્ક્ય ને અષ્ટાવક્ર ને સનકાદિક ને
બધા ઘણા છે, સપ્તર્ષિ, બ્રહ્મર્ષિ, દેવર્ષિ, રાજર્ષિ અને બધા સત્શાસ્ત્રો પણ છે. એમ, શ્રુતિ, સ્મૃતિ, પુરાણ, વેદ, પુરાણ, તંત્ર બધું, તો એ બધું પ્રકાશ જ છે. તો અહીં નહીં, પ્રકાશ જ પ્રકાશ છે. એમાં આપણે એને જ લઈએ મૂળને, પ્રકાશ જ પ્રકાશ છે એમાં. અને આ બધો મેનિફેસ્ટેશનમાં પ્રકાશ મેનિફેસ્ટ થયો છે એમાં. એ શું ડિફરન્સ? મૂળ પ્રકાશ છે પ્રભુ, અને વાસ્તવમાં કોઈ મેનિફેસ્ટેશન છે જ નહીં. મેનિફેસ્ટેશનમાં પણ એ જ પ્રકાશ છે ને. પણ એ બધામાં કંઈ ને કંઈ પર્સનલ આઈડેન્ટિટી રહે પ્રભુ, જ્યારે અહીંયા એક અસ્તિત્વ વ્યક્તિત્વ વિનાનું. જે મૂળ પ્રકાશ છે તો એ પ્રકાશ જ પ્રકાશ છે, એ માઇનસ મેનિફેસ્ટેશન. હા. અને આ મેનિફેસ્ટેશનમાં જે પ્રકાશ છે એ પ્લસ મેનિફેસ્ટેશન. ના સમજાણ? જે મૂળની વાત અહીં નહીં, અહીં ને ત્યાં નહીં, સમજાય? આ મેનિફેસ્ટેશન પણ નથી, કોઈ મેનિફેસ્ટેશન. તો જે મૂળ પ્રકાશ જ પ્રકાશ છે એ પ્રકાશ માઇનસ મેનિફેસ્ટેશન. અને મેનિફેસ્ટેશનમાં એ પ્રકાશ જે પ્રકાશ છે એ પ્રકાશ પ્લસ મેનિફેસ્ટેશન. આટલો જ ડિફરન્સ. મેનિફેસ્ટેશન એટલે અભિવ્યક્તિ, એટલે આ જે એપિયરન્સ. બોલો, ક્લિયર? કેવું 0-0 છે કે આમ થોડું કન્ફ્યુઝન થાય? આ સંભળાવું બરોબર? આમાં આવ્યું હશે? આ તો મોકલો ને. પણ તમારા મેનિફેસ્ટેશન ને ઈજા ન થવી જોઈએ. કાલે આ માતાજીનો ફોન આવ્યો તો, અમે રસ્તામાં હતા ત્યારે. આ અર્ચના માતાજી ભગવાનપુર. હા, ઓમ ઓમ ઓમ. હા, શું એમના દરજી ઘરે- પ્રભુ છે? એમના ઘરે કઈ પ્રસંગ છે તો કે પ્રભુનો વિડીયો કોલમાં દર્શન કરાવજો, અમારી વાત કરવી છે. તત્વબોધ પત્યો એટલે કર્યું, પણ એ તો એમના પ્રભુ જ એટલે એમના ચિરંજીવના લગ્ન થયા છે. હા છે. એમને એ તો કંકોત્રી પેલા અમારે આજે છે ને એને બાઉન્ડ્રી કરતા હતા, કટિંગ કરતા હતા. વસંત ડોક્ટર પર લઈ જતા હતા, એટલે આપણું કપડા હોય ને આવ્યા હોય ને એને એક્ઝેક્ટ માપથી કરતા હતા. દરજી પ્રભુ છે. હા, તો એટલે હવે કે અમે પહોંચી ગયા ખેતરમાં ઘેર થયું? પ્રસાદ લેવા હા, પ્રભુ. આવશે કે. એટલે હવે આ મેનિફેસ્ટેશનનો આરોપ અહીંયા છે મૂળ પ્રકાશમાં. તો પછી આ દેખાય છે એનું સમાધાન શું? એમ લાગે કે બોલે છે બરાબર કે ભાઈ મૂળ પ્રકાશ જ પ્રકાશ છે, પણ હવે આ સામાન્ય માણસ દેખાય છે એનું શું? એ નડે ને. એ કેમ નડે કહીએ પ્રેક્ટિકલી? એ સામાન્ય છે ને એટલે ન નડે. કોઈ પૈસાવાળો હોય, તમે જેમ કોઈકને પટાવ્યો હોય તો એમાં તકલીફ થાય. બસ સામાન્ય છે ને, ફૂટી કોડી નથી એટલે ન નડે. ખાલી એમને અમે બોલીએ શબ્દો રિપીટ કરો, ના, એવું નથી કરતા, સાચે જ એમ જ છે. અંદર રિયલાઇઝ નથી થતું. એટલે સાચે એમ જ છે એટલે શું ખબર છે? હજી એમ કે શોધીએ તો કોઈ પૈસાવાળો જ શોધીએ. એમ ફૂટી કોડી ન હોય એને શું કરવાનો? આ એ વાત સાચી. આ તો હજી વયું નથી ગયો. હજી આ પોતાને યંગ માનો. હજી શું કામ આમ? હા, ઓલ્ડ મેનું કામ. તમે તમને યંગ નથી માનતા? હવે ક્યાં સુધી યાર? અચ્છા, માણસ છે એ આપણે એમ કહે કે ભાઈ આપણે એડલ્ટ એમ કહીએ એટલે યંગ કહેવાય, પણ પછી કેટલે સુધી એ કહેવાય? એક્ટર એક્ટ્રેસ છે એ પછી એમ કે પછી નથી એને યંગ તરીકે લેતા, પછી એને ફાધર મધર તરીકે લે, માતા પિતા. અને કોઈ એક્ટ્રેસ હોય કે મને રોલ નથી આવડતું નથી, માતાનો રોલ છોડી દે, યંગ તરીકેનો રોલ કરીને પૈસા કમાઈ લે, પછી એને જરૂર ન હોય. તો ક્યાંથી ઓલ્ડનેસ શરૂ થાય? આમ પ્રેક્ટિકલ કે સાચું બોલીએ તો 21થી શરૂ થાય યંગ, તો કેટલે સુધી રિયલમાં યંગ કહેવાય? એકદમ બ્રાઇટ કેટલે સુધી કહેવાય? 45 બહુ બધા 45 બહુ વધારે કઈ 40 તો માને જ. જો યંગ પ્રેક્ટિકલી સાચે સાચ કહીએ
તો 21થી શરૂ થાય લગભગ, તો ક્યાં સુધી કહેવાય એમ? આપણે એમ કહે ને કે આ ભાઈ આની અવસ્થા થઈ, આ થાકી ગયા એમ કે, પાલનપુરવાળા એમ કે થાકી ગયા, બુઢા થયા ગરડા થયા એમ ન કે થાકી ગયા, એવો શબ્દ વાપરે. આ તો એ આપણે જેને ઓલ્ડ કહીએ છીએ, વૃદ્ધ. એટલે યંગ ક્યાં સુધી કહેવાય એમ? 21થી શરૂ થાય એટલે ક્યાં સુધી? તમે શું કહો? પ્રેક્ટિકલ આમ બ્રાઇટ હોય ને યંગ જ હોય એમ? દસકો વધુમાં વધુ આમ એ ખેંચીને દસકો, એક દસકો. એ 5 વધારે બોલ્યા. દસકો વધારે ખેંચીને, અને ખેંચીએ નહીં તો સહજ તો થોડા જ વખતમાં આવ્યું નથી કે ગયું નથી. યૌવનની કોઈ એવી પેલી છે જ નહીં, યૌવનને કોઈ એની કોઈ પેલી છે જ નહીં સ્થિરતા. આવ્યું નથી કે ગયું ગયું નથી. નથી. એટલે દસકો કીધો પણ એ ખેંચીને 10 કીધા. એમાં જો 21 મેરેજ થઈ ગયા તો સમજી લેવાનું પૂર્ણ વિરામ. એટલે એને પોતાને ના ખબર પડે. એમ તો એને 60 થયા છે કે હું યંગ છું. તમારે કેટલા થયા? 60 તો નહીં, વધારે થયા. 67 પૂરાની. 67. તો યંગ લાગો છો એમ. પાછું એને કહીએ ને તમે યાર સારા યંગ લાગો તો આમ લાડ પડવા માંડે. એ તો અંદર ખબર પડે ને. અંદર તો એવું છે ક્યાંક આપણે ભટકાણા હોય એટલે વાગ્યું હોય એટલે એમ લાગે દુખે છે એમ. અત્યારે બધા લગ્ન જ પ્રભુ 30 વર્ષે કરે છે. આમાં એવું લાગે ને અમે કોમેડિયન છીએ, આ છે ને આ જોકર. અમે વર્ષો સુધી જન્મો સુધી બધા ધ્યાન ને જ્ઞાન ને તપ ને બધા સાધનો કરીએ ને તો ઉગાડ ન થાય એવું ખુલ્લું ચોખ્ખું આરપાર. શું અમે વર્ષો સુધી કે જન્મો સુધી બધા જ્ઞાન ધ્યાન તપ બધું કરીએ ને તોય ઉગાડ ન થાય ને એટલું આ ખુલ્લું ચોખ્ખું આરપાર. ના પણ વસીત મળી જાય પછી આની જરૂર નહીં. બસ પ્રભુ ઉપનિષદ આવડતા હોય તો વેદોનું ઉપનિષદો બધું કઈ નહીં, જીરો. કેટલા પંડિત વિદ્વાન આમ તમને ગમે તેટલા આવે ને દયાનંદને હંફાવી દીધા. એક બાગમાં 3 જણા હતા, કેશવચંદ્ર સેન, રામકૃષ્ણ પરમહંસ અને દયાનંદ સરસ્વતી. એટલે દયાનંદ એવું બોલ્યા કે આપણે બધા તો શાસ્ત્ર છે એનો સાર કાઢીને છાશ પીધી છે, આ માણસે તો માખણ ખાધું. હવે એને માખણ ખાધું છે અને આ માણસ માખણ પોતે છે. ઈશ્વર એટલે માખણ ને ઈશ્વર પ્રેમ એટલે માખણ ખાધું એમ થાય. રામકૃષ્ણ પરમહંસ ઈશ્વર અને પ્રેમ એટલે વિવેકાનંદ કે ત્રિપુટી, ભક્ત ભક્તિ અને ભગવાન, ત્રિકોણ. પણ આમાં ત્રિકોણ નથી. સમજાય? એક વિડીયો એવું આવ્યો કે પેલા હતા ને, શું નામ, હનુમાનજીના પેલા, એને પકડ્યા પોલીસે. અને જેમ કીધું પેલા બધા મરી ગયા ને તો આ ભૂલ કહેવાય પોલીસની, એને આ પેલા CMની ભૂલ કહેવાય, એટલે પકડ્યા એને. તો આવ્યું પછી એ વિડીયો પછી ગાયબ થઈ ગયું. એટલે એવું થાય ખરું? અને એવું બતાડ્યું, સીને એવો બતાડ્યો, એવું થાય ખરું? એ બોલ્યા એટલે એ પકડી લે એટલે એમને એવું. પણ એમ સમજે ને કે એમનો હાલ હું તો આખું આ ભારતને હિન્દુ રહેવા દઈશ ને મુસલમાન બધાને કાઢી મૂકી એમ. ભલે મરી જાઉં, મને ઠાર કરી દો, છૂટ કરી દો કે ગમે તે કરો, ફાસ હું આ જ કરવાનું. તો એમ સમજે ને કે ભાઈ આનો સ્પિરિટ તો આખો પોઝિટિવ છે, હિન્દુઇઝમ માટે છે. હા, એવું ન સમજે. પણ આમાં શું છે, એ લોકોનો નિયમ કેવો હોય કે શું બોલ્યા સત્ય કે અસત્ય એમ નહીં, પણ લોકોને ઉશ્કેરવાનું કામ થયું ને એટલે એવા ક્રાઇટેરિયા. એ નહીં પણ એમ કે આમાં હિન્દુ મુસલમાનમાં વધારે કલહ થાય ને.
કલશ થાય થાય. એવું થાય. હાથ જોઈએ ને હા, આમ એટલે ના જોઈએ. ઉશ્કેરાય ને એટલે public, રાગદ્વેષ એવું થાય કરે. ને. હા, એવી રીતે એટલે એને પકડે. તો એમાં હનુમાનજી કેમ ન દેખાય? હનુમાનજી જો વ્યાપક બ્રહ્મ હોય અનંત, તો પછી મુસલમાનમાં ન દેખાય. અચ્છા, વ્યાપક હોય, સમજાય છે? તો તત્સવિતુર વરેણ્યમ છે એ સ્ત્રી દેખાય, ભોગનું રમકડું, એમાં હનુમાન ન દેખાય. આંખ મીચી ગયા. એટલે આ બધું હારું નવું નવું કાઢે, આવું સારું મજાનો હોય. જીવવાની માંડ મજા આવી હોય, રસ ઉડી જાય એવું કરે. હવે તત્સવિતુર વરેણ્યમ દેખાય એટલે તરત પૂંછડી દેખાવા માંડે. બોલો, આવું વિચાર્યું છે કોઈ દિવસ? કેવું છે? અદ્ભુત એટલે હું એટલે ટોપ મોસ્ટ ટોપેસ્ટ અદ્ભુત એટલે આમ જાણે કોઈ દિવસ એમ કે આપણે કોઈ દિવસ જોયું વિચાર્યું જ ન સાંભળ્યું ના હોય, આવે કોઈ દિવસ આમ વિચાર્યું જ ના આવે પ્રભુ એવું કોઈ દિવસ આપણી સમજમાં આવ્યું જ ન હોય ના એવું હોય કે. એવું અને પછી એવું નહીં, પછી એકદમ સાચે સાચું હોય. અદ્ભુત એટલે કાંઈ ન હોય ને પછી અદ્ભુત એવું ના, નહીં. એવું નહીં પ્રભુ એમ. એકદમ હોય વાંદરા જેવું ને પછી કે અદ્ભુત. તમને નહીં હો. હા, ભલે. આ માણસ ચાલો કેવો છે નહીં? હા, કેવી રીતે બન્યો છે? કયા ભગવાને બનાવ્યો છે? કોણે બનાવ્યા હોય? ખુદ છે. ભગવાન જ નથી તો માણસ જેવું કેમ છે? આકાશ જેવું અનંત છે. અનંત તો આકાશ જેવું છે. આકાશ તે મોટું છે, આકાશ તે સૂક્ષ્મ, આમ નિર્મળ, અસંગ. તો પછી આ અવળું પેલા નારાયણ પ્રભુ ફતેપુરાવનું કે ઈટાળા જેવડું છે ને આ બધું ક્યાંથી આવે છે? એવું કે ઈટાળા જેવું માથું પકડીને હલાવે. એટલે શું થાય? આપણી જે દ્રષ્ટિ છે, દ્રષ્ટાદ્રષ્ટિ દ્રષ્ટિમાં આ દેખાય તો આમ શું એના વિશે આમ અંદર આપણે કોઈને કીધું ન હોય ને આપણી અંદર ચાલતું હોય ચક્કર, તો શું લાગે એમ કે શું છે આ? અમે પરમચિદાકાશ ખોટો શબ્દ ન પરમ વાપરતા. જ્યોતિ અખંડ જ્યોતિ ખોટો જ શબ્દ છે. ન વાપરતા. ખોટોય નહીં ને એકદમ મોટો જે છે એ જ શબ્દો વાપરીએ છીએ. પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સ્વયં છે. એમાં અમે જે સીમિતતા કરીએ છીએ ને એવી પરિચ્છિન્નતા, સીમિતતા, સાપેક્ષતા નથી, એવું ચોખ્ખું છે. કોઈ એમાં એટલે આ શંકા દેખાય છે, નથી દેખાતું? દેખાય છે તો બધુંય દેખાય છે, પણ આ જે છે ને પ્યોર એન્ડ શ્યોર ચોખ્ખું, અને બધુંય દેખાય છે ત્યાંય આ પ્યોર એન્ડ શ્યોર જ છે. અમારું જોવાની ભૂલ થાય અને એમાંય આ અમે છીએ ને અમે જોઈએ છે એ મોટી ભૂલ. એક બાજુ કેવું એ નથી, પછી એક બાજુ એ છે. હા, હા, जय प्रभु. हाँ, अभी है स्वामी जी, 1 मिनट रुको. इसी को ये फोन है ना आपका, इसी में करो वीडियो कॉल. हाँ, એટલે એના છોકરાને પરણાવ્યો છે ને, આ પેલા ફોટો કંકોત્રી મોકલી છે. એને ફોટો મોકલ્યો તો એ જ ને. એટલે આ તાજો ફોટો છે ને એને મોકલ્યો. ના, એ અમને નથી ખબર, અમે તો એના પેલા ડીપી માંથી જોયો. એ આવતો હતો, એનો ચિરંજીવ આવતો હતો. હમ, એના જોબ નું કઈક હતું. હમ. જોબ એને બદલવાનો હતો અને પછી મળી ગયો, બદલાઈ ગયો. પેલા દરજી મળી હતા ને, વસંત પ્રભુ લઈ જતા, કપડું આવે એટલે પછી એને કટિંગ કરીને બોર્ડર કરે. અને પ્રસાદમાં આવતા, ક્યારેક તત્વ બેસતા, અમુક બહુ ઓછા એવા. પેલા કે અમે કીધું 100 આવે ને 100 તો જ આવીશું, हाँ, તો 5 આવતા. जय प्रभु पर वीडियो कॉल क्यों? वीडियो नहीं दिख रहा है. वीडियो क्यों नहीं दिख रहा? अभी 1 मिनट, इसी में किया. रुको रुको. आपने ये नॉर्मल कॉल किया, नॉर्मल. हाँ, बंद करो, वीडियो कॉल करो. अब हुआ, अब सही है. जय प्रभु. प्रभु जी का दर्शन करो. હા, જય પ્રભુ, જય પ્રભુ, જય પ્રભુ. આનંદ મંગલ. हाँ स्वामी जी आनंद मंगल. हाँ बस आनंद मंगल. आज ही हमने ब्रह्ममुहूर्त में गंगा मैया का दर्शन किया. हाँ जी, अच्छा जी. हमने आज ही दर्शन किया ब्रह्ममुहूर्त में.
फूल गंगा मैया। अच्छा जी। हाँ जी, हाँ जी। हाँ जी, गंगा मैया का। गंगे मैया का। हाँ, फूल। हम अच्छा जी। ब्रिज पर बीच में खड़े हैं और फूल गंगा मैया है, ऐसा दर्शन किया। अच्छा जी। अच्छा, कैसे सब आनंद मंगल? हाँ जी, आनंद मंगल। अच्छा अच्छा, स्वामी जी, शुभम की शादी है। हाँ, वो तो हमने कहा इसी को सामने से कि उसके अच्छा। हमने सामने से कहा उसके चिरंजीव की शादी होगी। अच्छा जी। कभी है? हाँ, जय प्रभु। और वो जॉब दूसरा मिलने वाला था वो मिल गया बरोबर? जी स्वामी जी मिल गया। वो पहले जो बदलने का था वो हो गया? हाँ वो स्वामी जी हो गया, आपकी कृपा से। अनुकूल है क्या वो? जी अनुकूल है। अच्छा, स्वामी जी आना है शादी में। हाँ हाँ हाँ। यहाँ तो अखंड तत्वबोध है, सुबह 7 से 8, शाम को 7 से 8 अखंड। और वहाँ से कोई बात नहीं, आप और दिल्ली वाले भी आते हैं, आपको मालूम नहीं होगा। अच्छा जी। ठहरो 1 मिनट, टाइम निकाल के आपको ठहरो। और माता जी को तो मैडम माता जी से बात करो, लो। अच्छा जी। जय प्रभु अर्चना माता जी, जय प्रभु। जय प्रभु, जय प्रभु, जय प्रभु। आनंद मंगल। हाँ, आनंद मंगल। शुभम की शादी है। कब की है? 22 फरवरी की सगाई है, 26 फरवरी की शादी। अच्छा अच्छा, तो फिर शादी के बाद आ जाना यहाँ पर गुजरात। अच्छा अच्छा, ठीक है, ठीक है। जरूर, प्रॉमिस है पक्का? वायदा? पक्का प्रॉमिस है। हाँ, आना जरूर है। बोलो, दिल्ली से सब आते हैं, बोलो। यहाँ पर दिल्ली से ना विनोद प्रभु को जानते हो? विनोद को लंबा सा, विनोद मास्टर जी, मास्टर जी, और सुदर्शन मास्टर जी, सुदर्शन मास्टर जी को फिर भी, प्रशांत मास्टर जी, और प्रशांत मास्टर जी को भी, फिर मामुन प्रभु, मामन प्रभु भी आते हैं। फिर वो वसंत डॉक्टर। और 2 बार वो भी आए थे। वो पंडित जी नहीं है आपके गांव के पास? पंडित रतन, हाँ हाँ, रतनलाल पंडित जी। कौन? राजेंद्र पंडित जी मैं का बखेड़ा वाला और राजेंद्र प्रभु हाँ, डॉक्टर આવી ગયા બે વાર આવ્યા. બે વાર આયા. કાઠિયાવાડ પ્રવાસ बरहानपुर बसंत डॉक्टर, ના એટલે પાણીપત ના બરહાનપુર થી 6 કિલોમીટર. सरोज का बड़ा लड़का है ना? રતનલાલ પ્રભુ હા એ તો આયા હતા આ તો રાજેન્દ્ર પ્રભુની વાત हाँ? वो तरुण, तरुण 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 हाँ, तरुण हाँ, प्रभु भी आए। वो भी। हम्म। तो आप बना लो कभी और प्रोग्राम। वो सुखताल के नेचुरोपैथी के डॉक्टर वसंत प्रभु। सारा फैमिली, शुक्र ताल के वो बसंत डॉक्टर आते हैं। सारा फैमिली आया था। उनके उसका सारा फैमिली उनके बच्चे अनीता सब आए थे। हम्म, और अच्छा 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 जी। 15-20 दिन रुक कर गए वे। हम्म। अच्छा। अब आप शिल्पा को लेकर यहाँ कैसी जगह है बोलो? आप यहाँ पर आएंगे ना, इतनी अच्छी जगह है, इतनी अच्छी जगह कि जाने का भी मन नहीं करेगा। अरे हाँ, स्वामी जी रहेगी वहाँ तो सब अच्छा ही अच्छा है। जाओ। उसको कहो 1000 लोग रह सकते हैं। यहाँ पर हजारों लोग रह सकते हैं। 1000 लोग की व्यवस्था है। मैं देखती हूँ फोन पे। देखते हो? माड़ियों का अलग, औरतों का अलग है, अच्छा। पुरुषों का और अलग है, पुरुषों का अलग है। स्वामी जी का अलग है। स्वामी जी का अलग है निवास स्थान। और सब अच्छे अच्छे पक्षी, हाँ, सबके वृक्ष, दिल में सब प्रकार के वृक्ष, सभी प्रकार के पेड़ भी हैं, बहुत अच्छे गहरे सभी प्रकार के पक्षी है और सभी प्रकार के खेत है। खेत प्रभु जी ना अपने हाथ से वो मक्का खिलाते हैं मोरों को। और सब एकांत, पवित्रता, शांति। बोलो। एकांत बहुत है, पवित्रता भी बहुत है, शांति भी बहुत है। अच्छा अच्छा। आप अपने इस प्रोग्राम से फारिग होकर एक बार आने का कष्ट करो। अच्छा। इनको भी बोलना, जो आएंगे। शाम को रामानंद वगैरह आते हैं ना, इन्हें भी बोलना एक बार आए हैं ठीक है। सबको। और जगराम प्रभु, जगराम प्रभु को भी कहना। और वो कौन है जो क्या नाम? केवा आनंद? सुनीत प्रभु ने सब आते थे। ये
मेन एक बार ना उनको नंबर दे देना। रामानंद वगैरह सबको बोलना, आप सुन रहे हो ना, प्रभु जी कह रहे हैं रामानंद जी को भी बोलना है, सबको। सुमित प्रभु सबको बोलना वो है। शाम को आते थे वो, शाम को आते थे ना ये 6-7 जने, पंडित जी भी उनका क्या नाम है ना, उन सबको कहना है कि याद कर रहे हैं प्रभु और जी नहीं सबको। ऐसा बोलो, एकदम प्राकृतिक जगह है। एकदम ये माता ये प्राकृतिक जगह है, इतनी अच्छी कि एकांत है, शांति है, और दूर दूर तक सब खेत ही खेत है। बोलो, दूर दूर तक माता ये सब खेत ही खेत है, हरियाली हरियाली, एकदम शांत वातावरण। और यहाँ के फॉर्मूला, फूल प्रसाद लो, फूल आनंद मंगल में रहो। स्वामी जी के दर्शन और करा दो एक बार। पहले ये बोल दो पूरा। हाँ, यहाँ की फॉर्मूला है, फूल प्रसाद लो, फूल आनंद मंगल में रहो। यहाँ का मतलब यहाँ का इतना है कि फूल प्रसाद लो, फूल आनंद मंगल में रहो। हाँ। है तो माता जी की अलग व्यवस्था है। बोलो, यहाँ पे माता जी की ना अलग व्यवस्था है, सारी व्यवस्था अलग से ही है। हाँ, सबके कमरे, टॉयलेट, बाथरूम सेट अलग अलग है सबके। पुरुषों की अलग व्यवस्था, पुरुषों की अलग व्यवस्था है, अच्छा माताओं की अलग है। और बच्चों के लिए भी खेल झूले इतने सारे हैं, बहुत ज्यादा। हाँ, बच्चों के लिए क्रीडांगण है, खेलने का। यहाँ पे शिल्पा को भी लेके आना है, ठीक है? प्रभु जी के दर्शन। स्वामी जी जय प्रभु। जय प्रभु, जय प्रभु, जय प्रभु। स्वामी जी आपको 22 फरवरी में आना है आपको। 22 फरवरी। अच्छा देखो, अब जरा देखना हम कहाँ नहीं है। सब जगह हो दिया आप। हाँ तो फिर हम वहाँ भी है। अभी अभी ब्रह्म मुहूर्त में वहाँ पहुँच गए थे गंगा। अच्छा आज पूरा गंगा का दर्शन किया। स्वामी जी, जब आप भगवानपुर से गए, कई दिन बड़ा दिल रोया अंदर से, बड़ी आत्मा रोई अंदर से प्रभु जी के लिए। हाँ तो हंसना हो तो इधर आ जाओ फिर। स्वामी जी बहुत याद आए आप हमें। आनंद मंगल। हाँ स्वामी जय प्रभु। ओम ओम ओम। ओम ओम ओम। ले ले સરળ છે બધા બાળક જેવા બાળક જે છે સબ સરળ અમે કીધું એના ચિરંજીવની શાદી હા હશે એમ જ એનો તો મોઢું ઉતરી ગયું, થાકી ગયું એવું દેખાતું હતું. બહુ દોડાદોડી કરતો હશે જોબમાં. આ લોકોને બધા પ્રોબ્લેમ હોય. છોકરી પસંદ કરે ને એટલે છોકરી કે મારે શહેરમાં મકાન જોઈએ. એ તરુણ પ્રભુ બધાને આવા પ્રોબ્લેમ હોય એમ. પછી છૂટું કરવું છે ને આવું. આ રામકૃષ્ણ પરમહંસ કહે છે ખોટું છે. કામિની કાંચન જ માયા ઈશ્વરને જાણવા દે નહીં. આમ શોર્ટ એન્ડ સ્વીટ. અને સાલા વર્લ્ડમાં ગમે એટલું વેદાંત બ્રહ્મજ્ઞાન ભણ્યો હોય ને, વિવેકાનંદે કીધું એ લોકો વરાનગર મઠમાં બધા તપસ્યા ગુરુભાઈઓ કરતા હતા ને, સંન્યાસી દોન બધા હાડપિંજર જેવા શરીર છે, ભિક્ષા મળતી નહોતી, કોઈ ગણે નહીં, બધા ઉડાવે. એ ક્યાં બાળા થઈ ગયા, કામ ધંધા કરો ને સંસારમાં રહ્યો ને સુખી થાવ, આનંદ કરો. તો વિવેકાનંદ ઘડીકમાં કર્મ ઉપર બોલે, પછી ભક્તિ ઉપર બોલે, પછી આ રાજયોગ યોગ ઉપર બોલે, જ્ઞાન ઉપર. એટલે પછી ગુરુભાઈઓ પણ બધા તેજસ્વી હતા. એમ કે નરેન્દ્ર રોજ મત બદલે છે એમ એવું કીધું. બધા એવું કહેતા. એટલે પછી વિવેકાનંદભાઈ એક મત કદી નહીં બદલે. ઠાકોરે જે કીધું છે, મનમાંથી કામિની કાંચનની આસક્તિનો સંપૂર્ણ ત્યાગ થયા સિવાય ઈશ્વર દર્શન થાય જ નહીં. આ મત કદી નહીં બદલે. હવે છે ને ખબર? તમને ખબર નહીં હોય આવું વિવેકાનંદ બોલે. બધું કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, રાજયોગ કાંઈ નહીં. આ જ ખરું. એમ કે બધા કે નરેન્દ્ર રોજ મત બદલે છે.
ઘડીમાં કર્મ ઉપર પડે, ઘડીમાં ભક્તિ પર પડે, જ્ઞાન ધ્યાન. વિદેશમાં એમ જ કર્યું બધા લેક્ચરોમાં, પણ કે આ મત કદી નહીં બદલું. જે ઠાકોરે કીધું મનમાંથી કામિની કાંચનની આસક્તિનો સંપૂર્ણ ત્યાગ થયા સિવાય ઈશ્વર દર્શન થાય જ. આ મત કદી નહીં બદલું. વિવેકાનંદ એવું કીધું. ખબર? તમે વાંચ્યું? તમે નહીં વાંચ્યું? વારે ઘડીએ કે અહીંયા સાંભળ્યું છે? સાંભળ્યું છે. સાંભળ્યું છે. હા, જો ના, ના, એ તો શું વારે ઘડીએ શું? વારે ઘડીએ ઠાકુરનો આ જ મત મુખ્ય હોય. મનમાંથી કામિની કાંચનની આસક્તિનો ત્યાગ થયા સિવાય, સંપૂર્ણ ત્યાગ થયા સિવાય ઈશ્વર દર્શન થાય જ. એટલે કથામૃતમાં આવું ડગલે પગલે છે, પણ વિવેકાનંદે એક વાર આવું કહ્યું કે વરાનગર મઠમાં બધા તપસ્યા કરતા હતા. આ મત કદી નહીં બદલાય. હવે આ વસ્તુ એમ કે કોઈ મિનમેક ન મારી શકે. પ્રેક્ટિકલ અને બધા વેદાંત બ્રહ્મની વાતો કરે ને હા, તો આના વગર એ બધું આ ના હોય. પોકળ લાગે. આ આ ન હોય, આ પાયો જ ના હોય. આ હોય જ હોય જ નહીં. નહીં. એટલે આપણે શુષ્ક અને નિરર્થક નિરસ આપણે લાગે. આમ સાચી વાત. ભરાય નહીં. આમ ના, ના ભરાય, ના આપણું હૃદય ભરાવું ના જોઈએ. ભરાય. સંતોષ, ના થાય. સમાધાન, શાંતિ નો ના થાય, ના. આનંદ નો થાય. ના થાય. એટલે સાચું જે રામકૃષ્ણ પરમહંસમાં નેકેડ ટ્રુથ ઓપન સિક્રેટ એકદમ એ કોઈમાં નથી. નથી. એ બસ આ બધા એમાંથી ઉદ્ધૃત કરે પછી હમ. આમાં જો આ સત્રમાં આવું છે, આ સત્રમાં આવું છે, આ ઉપનિષદમાં આવું છે ને આ ભાગવતમાં આવું છે ને રામાયણમાં આવું છે. એટલે પણ આ કે ને આ થાય તો પછી બીજું કશું જ જે નહીં. છે, કશું જે કાંઈ છે જ નહીં છે જ પણ. નહીં, છે જ નહીં. Yeah. અને આ ઇનેટ છે. ઇન્ની. એટલે દરેક પોતાનું લઈને આવ્યા ને લઈને ગયા, કારણ કે એને બીજું જોતું હોય. એટલે અહીંયા બધાને એમ થાય આવું કેમ થાય છે, પણ એ બધો એમનો ડખો હોય. સમજાય? બધું આપણે આને ઉડાવવું અને આ બધાવી પાડવું ના, પણ અહીંયા એ કઈ છે જ નહીં ભાઈ લેવા દેવા. હું મારું ક્યાં છે, હું તું મારું તો રાગદ્વેષ ક્યાં છે, ગ્રંથિપૂર્વક ક્યાં છે, ભેદાભેદ ક્યાં છે, સમજાય? જોડવા તોડવાનું ક્યાં છે? પણ એ બધું દેહાધ્યાસ હોય ને એનું બધું હોય ને. હા, પણ એ ક્યાં છે? એટલે તમે આમાં કોઈ પ્રકાશમાં આવે જ કે હું જ ન આવતો હોય ને જગત જ ન આવતું હોય. બસ એ જ પ્રકાશ છે, એ જ છે. આખો જે મૂળ પ્રકાશ એ જ છે. અને અહીંયા પ્રકાશ એ જ છે. કોઈ એમાં ત્રણ પ્રકાશ છે, ના, એક જ. મૂળ પ્રકાશ ને વસિત પ્રકાશ ને આ પ્રકાશ ને એવું નથી. મૂળ પ્રકાશ જ છે અને બીજું કાંઈ નથી. હવે મોકલી દો. હા,